પાટણમાં 3 દિવસ પહેલા કેનાલમાં ઝંપલાવનાર મહિલાનો મૃતદેહ મળી આવ્યો છે. મૃતક મહિલા સિદ્ધપુરના નેન્દ્રા ગામની વતની હોવાનું સામે આવ્યું છે. મૃતક મહિલાનું નામ કુંવરબેન પરમાર હોવાનું સામે આવ્યું છે. બનાસકાંઠાના ખારિયા પાસેની કેનાલમાંથી મહિલાનો મૃતદેહ મળી આવ્યો છે. મહિલાના આપઘાતનું કારણ હજુ અકબંધ જણાઈ રહ્યું છે. 3 દિવસ પહેલાની આ સમગ્ર ઘટના પાટણમાં 3 દિવસ પહેલા કેનાલમાં ઝંપલાવનાર મહિલાનો મૃતદેહ છે તે મળી આવ્યો છે. સંવાદદાતા વિપિન ફોન લાઈન પર જોડાયા છે. વિપિન, પાટણમાં 3 દિવસ પહેલા કેનાલમાં ઝંપલાવનાર મહિલાનો મૃતદેહ મળી આવ્યો છે, શું અપડેટ? બિલકુલ નેહા, પાટણના જે હાઈજ રોડ પર જે કેનાલ આવેલી છે નેન્દ્રા કેનાલ, તેમાં 3 દિવસ અગાઉ એક મહિલાનું ઝંપલાવાનો એક મામલો સામે આવ્યો હતો. જ્યારે કપડા કેનાલની બાજુમાંથી મળી આવ્યા હતા, ત્યારબાદ સતત શોધખોળ હાથ ધરાઈ પાટણ તંત્ર દ્વારા. ત્યારે આજે મહિલાનો મૃતદેહ મળી આવ્યો છે. મૃતદેહ ની ઓળખ દરમિયાન પદમ ચલી છે કે જે નેદ્રા ગામની જે મહિલા હતી કુંવરબેન પરમાર, તેનું મૃતદેહ મળી આવ્યું છે. તેના કારણે એને ઝંપલાવ્યું છે. તે હજી પોલીસ સમગ્ર મામલાની આગળ તપાસ હાલ ચલાવી રહી છે. બિલકુલ વિપિન, જાણકારી બદલ આભાર.